આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના નલિયા શહેરમાં ગઈ રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। રાત્રે અંદાજે 1:30 વાગ્યાના સમય દરમિયાન જોરદાર પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે। બસ સ્ટેશન સામે આવેલ તરાવ વિસ્તારમાં પવનના કારણે વીજળીના તાર તૂટી જતા ખતરનાક પરિસ્થિતિ ઊભી થઈ હતી। સદભાગ્યે તળાવમાં પાણી ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે। આ ઉપરાંત નલિયા શહેરમાં જોરદાર પવનના કારણે અનેક દુકાનોના બોર્ડ તૂટી પડ્યા હતા, જેના કારણે વેપારીઓને નુકસાન વેઠવું પડ્યું છે। સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને વીજળીના તાર તૂટવાના કારણે જીવને જોખમ ઊભું થયું હતું। હાલ તંત્ર દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે। અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે આવા જોખમી વિસ્તારોમાં તાત્કાલિક સમારકામ કરી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરે। રિપોર્ટ અજબ મકવાણા, મિસ્ટર ગુજરાત ન્યૂઝ, નલિયા। સત્યતાની સાથે